તો રાજકોટ અગ્નિકાંડ બાદ દરેક મહાનગરપાલિકાના અધિકારીઓ જાણે ઊંઘમાંથી ઉઠીને દોટ મૂકી હોય તેવી સ્થિતિ ઊભી થઈ। આ કાર્યવાહીમાં લીલા ભેગું સૂકું પણ બળ્યું છે। એક ઝાટકે ઘણા રેસ્ટોરન્ટ અને કાફે બંધ કરાવ્યા બાદ પાડાના વાંકે પખાલીને ડામ આપી દીધો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। અમદાવાદના મુહમ્મદપુરા વિસ્તારમાં કાફે અને નાની રેસ્ટોરન્ટ ધરાવતા વેપારીઓ ભેગા થયા અને તંત્ર સામે બળાપો ઠાલવ્યો। વેપારીઓનું કહેવું છે કે છેલ્લા 15 દિવસથી તેમના વેપાર ધંધાને બંધ કરાવી દેવાયા। ઓપન કાફે હોવા છતાં બીયુ પરમિશનના નામે નોટિસ આપી દેવામાં આવી છે। પરિણામે તેમના વેપાર ધંધાને તો નુકસાન થઈ જ રહ્યું છે, પરંતુ સાથે સાથે કાફેમાં કામ કરી રહેલા 1500 જેટલા કામદારોની રોજગારીને પણ અસર પડી રહી છે। જો વહેલી તકે આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો કાફેના સંચાલકો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે। અત્યારે જે રીતે બંધ થયેલું છે એને હિસાબે અત્યારે જેટલા માણસો ભેગા થયેલા છે એ લોકો 1000 થી 1200 જણાનો સ્ટાફ હેન્ડલ કરે છે। અત્યારે હવે ઈવડો એ બધા જો અમે કેટલો ટાઈમ એ લોકોને સાચવી રાખશો? આ વસ્તુને હવે 15 દિવસ થવા આવ્યા, કોઈ પણ જાતનો નિકાલ આવતો નથી, તો સ્ટાફને બેરોજગારી માટે આગળ જતા જવાબદાર કોણ થશે? બીયુની માંગ કરે છે એના હિસાબે બધાનું બંધ કર્યું છે, પણ બીયુ મળતું નથી। કાચા બાંધકામ હોય 10% બધાના ત્યાં બધા ઓપન કેફે છે, એટલે આની સમસ્યા અમારી સમજે, અમારું જુએ અને અમને આની ગાઈડલાઇન્સ આપે। અમની પાસે જ ગાઈડલાઇન્સ નથી, એ અમને આપતા નથી, અને તમારી જે પણ ગાઈડલાઇન્સ હશે અમે ફૂલફિલ કરવા રેડી છીએ। એના માટે અમને પૂરતો સમય આપો અને અત્યારે અમને ધંધો કરવાની પરવાનગી